હવે હું તમને થોડુંક પહેલાથી થોડુંક રિવિઝન કરાવી દઉં કે આપણું જે ચેપ્ટર છે ત્રીજા નંબરનું વસ્તુઓ અને સેવાઓ પર, બરાબર, એટલે કે જીએસટી. તો કે એમાં કરવેરાના હંમેશા મુખ્ય બે પ્રકારો હોય છે કે પ્રત્યક્ષ વેરા અને પરોક્ષ વેરા. પ્રત્યક્ષ એટલે કે વ્યક્તિએ જે સીધા જ ભરવાના થતા હોય, જેવા કે આવક વેરો, મિલકત વેરો, જમીન વેરો, પાણી વેરો, આ બધા કે જે વ્યક્તિએ પોતે જ ભરવાના, ડાયરેક્ટ સરકાર જ એની ઉપર નાખતી હોય છે. અને પરોક્ષ વેરા એટલે તો કે ગવર્મેન્ટે કરવેરા નાખેલા હોય જે તે પ્રોડક્ટ ઉપર કે વસ્તુ કે સેવા ઉપર, એના ઇનડાયરેક્ટલી વ્યક્તિ ભરતો હોય, એટલે કે આપણે કસ્ટમર તરીકે આપણે ભરતા હોઈએ. તો એવા વેરા જે છે વેચાણ વેરો, સેવા કર, સેવા કર એટલે વ્યવસાય વેરો. પછી વેટ છે, વેટ એટલે એનું ગુજરાતી નામ છે મૂલ્ય વર્ધિત વેરો. મૂલ્ય વર્ધિત વેરો, જે આ વેટ એ ટૂંકું નામ છે વેલ્યુ એડેડ સર્વિસ, વેલ્યુ એડેડ ટેક્સ, સોરી, વેલ્યુ એડેડ ટેક્સ, VAT, વેટ. પછી વસ્તુઓ અને સેવા કર એટલે કે જીએસટી, એની આપણે વાત કરી હતી. ત્યાર પછી જીએસટી ક્યારથી અમલમાં આવ્યો હતો કે 1 જુલાઈ 2017 થી, બરાબર. ઉપરના જે કરવેરા આજે અહીંયા તમને માળખું આપેલું છે, બરાબર, કે ઈ કરવેરાના માળખાની અંદર જે કંઈ પણ તકલીફો ઊભી થઈ, પ્રોબ્લેમ્સ ઊભા થયા, અને એના કારણે ગવર્મેન્ટે નક્કી કર્યું કે ભાઈ આપણે એક જ કરવેરો રાખો, અને એ ઓલ ઇન વન, એટલે કે આખા ઇન્ડિયામાં માત્ર એક જ જગ્યા, એક જ કરવેરો રહેવો જોઈએ બધી જગ્યાએ. તો આ બધા કરવેરા છે ને એ દૂર કરી દીધા, એની જગ્યાએ જીએસટી 2017 થી અમલમાં મૂકી દીધો. પછી જીએસટી ની અંદર 5 કાયદા એવા રાખ્યા કે 5 નિયમો રાખ્યા. કારણ કે જીએસટી હોય તો ગવર્મેન્ટે જાહેર કર્યું, ભારત સરકારે જાહેર કર્યો જીએસટી, તો ભારત સરકાર એટલે કે કેન્દ્રને તો કંઈક રકમ મળવી તો જોઈએ ને, બરોબર. ખાલી જો રાજ્યમાં જ ઉઘરાવવામાં આવે તો રાજ્ય જ બધી રકમ લઈ જાય તો કે નહીં, તો કેન્દ્ર જ બધી લઈ જાય તોય નહીં, તો શું કરવું? એના માટેના 5 કાયદા અમલમાં આવ્યા જીએસટી. એમાં પેલો કેન્દ્રીય જીએસટી એટલે કે સીજીએસટી, રાજ્ય જીએસટી એટલે કે એસજીએસટી, કેન્દ્ર શાસિત પ્રદેશ જીએસટી એટલે કે યુટીજીએસટી, સંકલિત વસ્તુ અને સેવાનો કર કાયદો એટલે કે આઈજીએસટી, બરોબર. અને છેલ્લો છે એ ક્યાંય કોઈને આ વેરાકીય આવકમાં ઘટાડો થતો હોય તો એ અમલમાં મૂકી શકે, એટલે કોમ્પન્સેશન સેસ એક્ટ, જીએસટી, બરોબર. એ રીતના હવે કોણે કેટલો લેવાનો છે એ જ આપણે આજે શીખવાનું છે. પછી એની પહેલા આપણા વિશિષ્ટ લક્ષણોની આપણે 11 લક્ષણોની વાત કરી હતી, બરાબર. એક જ કર, પૂર્તિ પર એટલે કરની વસૂલાત, એટલે કે ખરીદ વેચાણ પર કરની વસૂલાત કરવામાં આવે. વસેક કાઉન્સિલ એટલે કે જે જીએસટી નક્કી કરવાનો થયો ત્યારે કાઉન્સિલ બેઠી, અને એમાં જ કાઉન્સિલની અંદર એના દર નક્કી કરવામાં આવ્યો. પછી કોઈ પણ વસ્તુ આયાત કરવામાં આવે અને એની ઉપર જીએસટી લેવામાં આવે. અને વસેક પરત જમા એટલે કોઈ વસ્તુ વેચવામાં આવે ત્યારે એ આયાત કરેલી વસ્તુ પર ભરેલો કરવેરો છે એ તમે વસૂલ લઈ શકો. એ વસેક પરત જમા. પછી કરની વહેંચણી કેન્દ્ર અને રાજ્ય કેવી રીતના કરવાની એની પણ માહિતી આપેલી છે. પછી કર નિર્ધારણ એટલે કે વસેકના દર નક્કી કરેલા, એટલે કર નિર્ધારણ પણ નક્કી કરેલા, અને એનું પૂર્વ નિર્ધારિત કરનું માળખું પણ છે. અને 5 વસેક કાયદા જેમણે આપણે વાત કરી તે, અને આખા દેશની અંદર એક જ કર હોવાને લીધે સમાનતા છે. આ એના લક્ષણોની વાત કરી હતી. ત્યારબાદ એના લાભ, તો કે મોટા ભાગના લક્ષણો છે એ એના લાભ જ બની જતા હોય કે ભાઈ આખા દેશની અંદર એક જ કર હોવાને કારણે બીજા કરવેરા યાદ રાખવાની જરૂર રહેતી નથી, કે જેના હિસાબે આખી કર વ્યવસ્થા કેવી થઈ જાય છે, સરળ થઈ જાય છે, અને બેવડા કર બધા એમાંથી દૂર થાય છે. એટલે કે એકને એક વસ્તુ ઉપર વારંવાર જે કરવેરો ભરવો પડે એ ભરવો પડતો નથી. ને બધી જગ્યાએ સમાન વેરો છે, એટલે ભાવ ઘટાડાનો પણ લાભ લઈ શકાય છે. અને કર સમાન વેરો હોવાને કારણે, કર નિર્ધારિત માળખું નક્કી કરેલું હોવાને કારણે કર ચોરીમાં ઘટાડો થાય છે. અને વસેક પરત જમા, જેમ અમે તમને વાત કરી હતી કે ભાઈ જીએસટી છે એ પાછો રિટર્ન જમા લઈ શકાય છે. હવે જે જીએસટી છે કર ચોરીમાં ઘટાડો થાય છે તો એના હિસાબે અર્થતંત્રમાં એ નાણું જે ઉપયોગી બને છે સરકારને, અને અન્યત્ર રોકાણ પણ કરી શકે. દરેક રાજ્યને કરવેરો મળતો હોવાને કારણે, એટલે કે જીએસટી નો જે કર છે એ મળતો હોવાને કારણે બધા પ્રદેશોનો સમાન વિકાસ થાય છે.
અને એક જ કર હોવાને કારણે બેવડા કર દૂર થઈ જાય છે, એટલે બીજા જે કરવેરા હતા એ દૂર થઈ ગયા, બરોબર. તો એના હિસાબે વહીવટી કામગીરીમાં ઘટાડો થયો અને સરકારી કામગીરીમાં પણ ઘટાડાનો લાભ મળે છે. હવે આજે જે ભણવાનું છે એ છે આ, બરોબર, કે વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંનેની પૂર્તિ. પૂર્તિ શબ્દનો મતલબ છે સપ્લાય. સપ્લાય એટલે વસ્તુની ખરીદી અને વેચાણ. તો કે વસ્તુની જે ખરીદી કે વેચાણ કરીએ છીએ એ બે સંજોગોમાં થાય. એક કયો તો કે એક છે એ પોતાના રાજ્યમાં જ થાય, બરાબર. આપણે એને આખી સ્લાઇડ દ્વારા જોઈશું. કોઈ પણ વસ્તુ કે સેવા તમે ખરીદ વેચાણ કરો છો ત્યારે પેલું થાય છે તો કે રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર, રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર ને અંદર, એટલે કે રાજ્યની અંદર ને અંદર જ વેચણી થતી હોય, ખરીદ વેચાણ થતું હોય. દાખલા તરીકે ગુજરાતનો વેપારી છે અને ગુજરાતમાં જ ખરીદી કરતો હોય, ગુજરાતમાં જ માલનું વેચાણ કરતો હોય, તો એવા સમયે તો કરવેરો કેવી રીતના લેવો, તો કે કર કેવી રીતના વસૂલ કરશું, તો કે કેન્દ્રીય વસ્તુ અને સેવાનો કર એટલે CGST કેન્દ્રીય વસેક લાગુ પડે, અને બીજો લાગુ પડે રાજ્ય વસ્તુ અને સેવાઓનો SGST કર લાગે. ક્યારે? તો કે એક રાજ્યની અંદર જ ખરીદીને વેચાણ થતું હોય ત્યારે આ બે ટેક્સ લાગુ પડે. જોજો આપણા બિલની અંદર તમે જોજો CGST ને SGST લાગતો હોય, એટલે કોને કેટલો ટકા લાગે. દાખલા તરીકે 12% હોય તો CGST એટલે કેન્દ્રીય વસેક 6% હોય અને રાજ્ય વસેક 6%. તો આનો મતલબ શું થાય? 6% રાજ્યને મળે છે, 6% એ રકમ કેન્દ્રને આપી દે. એટલે રાજ્યની અંદર ને અંદર જે થતું હોય એ અંતરરાજ્ય કહેવાય, જેને ઇન્ટ્રા સ્ટેટ કહેવાય, બરોબર. હવે કેન્દ્ર શાસિતની વાત હોય તો કે કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે કે આપણા જે 7 કેન્દ્ર શાસિત પ્રદેશો છે એ કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર ને અંદર જ ખરીદ વેચાણ થતું હોય તો કે એમાં કેન્દ્રીય વસેક એટલે કે જે કેન્દ્ર છે, એટલે કે કેન્દ્ર એટલે કે સરકાર, ગવર્મેન્ટ, ભારત સરકાર, એને આપવાનું જે ટકા નિશ્ચિત તરફ. દાખલા તરીકે 12% હોય તો 6% એના, અને UTGST એટલે કેન્દ્ર શાસિત પ્રદેશને મળે 6%. આ રીતના આપવાનું, બરોબર. જેમાં અહીંયા રાજ્યનું હતું તો રાજ્યને 6%, કેન્દ્રને 6%, એમ કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર કેન્દ્રને 6% અને કેન્દ્ર શાસિત પ્રદેશને 6%. હવે બીજો પોઈન્ટ છે કે રાજ્ય અને અથવા કેન્દ્ર શાસિત પ્રદેશની બહાર તમે કંઈ પણ ખરીદ વેચાણ કરો છો, એટલે કે ગુજરાતનો વેપારી છે અને માનો કે મધ્યપ્રદેશમાંથી ખરીદી કરે છે કે મધ્યપ્રદેશમાં વેચાણ કરે છે, તો કે ત્યારે કેવા સંજોગોની અંદર શું કરવાનું? તો કે GST કેવી રીતના ગણવું? એ જે રાજ્ય બહાર થાય ને એને આંતરરાજ્ય કહેવાય, રાજ્યની અંદર હોય ને એને અંતરરાજ્ય કહેવાય, બરોબર. તો કે એમાં કેવી રીતના? તો કે ત્યાં IGST લાગુ પડે, એટલે કે સંકલિત વસ્તુ અને સેવાનો કર. આ ત્રીજા નંબરનો જે આપણો કાયદો હતો એ લાગુ પડશે, IGST. હવે આના વિશેનો આપણે એક ઉદાહરણ આપેલું છે, ઉદાહરણ દ્વારા જ આપણે સમજૂતી મેળવીએ. પેલું જે આપણે અંતરરાજ્ય એટલે કે રાજ્યની અંદર ને અંદર જ્યારે વેચણી કરવાની હોય ત્યારે તમને ઉદાહરણ આપેલું. દાખલા તરીકે કીધું કે અમદાવાદના વેપારી દ્વારા 10,000ના માલનું રાજકોટના વેપારીને વેચાણ કરવામાં આવ્યું. વસેકનો કુલ દર 12% છે. હવે અમદાવાદનો વેપારી એટલે કે ગુજરાતનો થયું અમદાવાદ અને રાજકોટના વેપારીને વેચાણ કર્યું, એટલે ગુજરાતની અંદર ને અંદર જ વેચાણ થયું. ગુજરાતનો એક અમદાવાદનો વેપારી એ રાજકોટના બીજા વેપારીને વેચે છે, એટલે કે રાજ્યની અંદર ને અંદરનો વહીવટ છે, અંતરરાજ્ય છે. તો અહીં કેવી રીતના GST ગણવો? તો GST નો દર તમને 12% આપેલો છે. તો પેલું તો કે 10,000 નો માલ છે તો 10,000 ના 12% એટલે 12% GST, 1200 રૂપિયા GST થયો ગણતરી મુજબ. કુલ 1200 રૂપિયા GST વસૂલ કરવામાં આવશે, બરોબર. હવે આ 12% પૈકી છે તો કોને કેટલો મળે? તો કે હમણાં જ આપણે જોયું હતું કે ભાઈ કેન્દ્રને 6% મળે અને રાજ્યને 6% મળે, કારણ કે કોષ્ટક મુજબ વેચાયેલું છે. કેવી કોષ્ટકમાં તમને છેલ્લે બતાવીશ.
બેને દરેક જીએસટી છે ને એ અડધો અડધો જ બધાને વેચવામાં આવે એટલે 10,000 ના 6% 600 રૂપિયા એ કેન્દ્રને મળે એટલે કે કેન્દ્રીય વસે જે કેન્દ્ર સરકારને આપવામાં આવશે અથવા તો કેન્દ્ર સરકાર એ રકમ લઈ લેશે કેટલા રૂપિયા તો કે 600 રૂપિયા તો કે બાકીના જે 6% છે 10,000 ના 6% 600 રૂપિયા એ રાજ્ય વસે એટલે કે ગુજરાત રાજ્ય સરકારને એ 6% લેખે 600 રૂપિયા આપવાના થાય કોણે આપવાના છે તો કે અમદાવાદના વેપારીએ એ બોલો ને સાહેબ હજી નથી લખાયો મારા અત્યારે ક્રિકેટ ચાલુ છે હાલો હું તમને પછી કોલ કરું એટલે અહીં કહેવાનો મતલબ એ કોણ ચૂકવશે તો કે અમદાવાદનો જે વેપારી છે ને રાજકોટના વેપારીને વેચાણ કરશે એટલે 10,000 માલ ના લેશે ને 1200 રૂપિયા જીએસટી ના લઈ લેશે એટલે 11,200 રૂપિયામાં માલનું વેચાણ કરે બરોબર તો એ જીએસટી ની અડધી રકમ 600 રૂપિયા કેન્દ્ર સરકારને મળે એટલે કે ભારત સરકારને મળે અને 600 રૂપિયા છે એ ગુજરાત સરકારને આપવાની થાય બરોબર એટલે આ વાત હતી કે રાજ્યની અંદરનું વેચાણ થાય ત્યારની વાત હવે આમાં કીધું કે ધારો કે આ જ વ્યવહાર છે એટલે કે આ જે અમદાવાદનો વેપારી છે 10,000 ના માલનું વેચાણ છે એ રાજકોટના વેપારીને નહીં પણ ચંદીગઢમાં પ્રદેશમાં થતો હોય તો કે 6% લેખે 600 રૂપિયા સીજીએસટી વસૂલ કરવા પડે સીજીએસટી એટલે કેન્દ્રને આપવાના 600 રૂપિયા અને 600 રૂપિયા છે એ જે તે કેન્દ્ર શાસિત પ્રદેશને મળે બરોબર તો આ રીતના વસૂલ એટલે એને આમાં શું જાણવા મળ્યું તો કે જ્યારે એક જ રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર વસ્તુઓ કે સેવાઓ અથવા બંને એટલે કે વસ્તુ કે સેવાની ખરીદ વેચાણ બંને પૂરું પાડવા માટે કે ખરીદ વેચાણ થતું હોય ત્યારે વસેક એટલે કે જીએસટી ની રકમ કેન્દ્રીય વસેક અને રાજ્ય વસેક કેન્દ્ર અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ વસેક તરીકે કેન્દ્ર અને રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશને વચ્ચે સરખે ભાગે વહેંચવામાં આવે છે આનો મતલબ એવો થાય કે જો રાજ્યની અંદર એટલે કે ગુજરાત રાજ્યની અંદર માનો કે આપણે જે ઉદાહરણ જોઈએ માલનું વેચાણ કરવામાં આવે ગુજરાતનો જ વેપારી ગુજરાતના જ બીજા વેપારીને માલનું વેચાણ કરે ત્યારે અડધું છે એ રાજ્યને મળે અડધું કેન્દ્રને મળે જ્યારે એ જ વસ્તુનું ખરીદ વેચાણ છે એ કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર થાય તો અડધું છે એ કેન્દ્રને મળે અને અડધું છે એ મળે આપણે કેન્દ્ર શાસિત પ્રદેશને મળે બરાબર આ રીતની વાત હતી ત્યાર પછી છે આંતરરાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે કે ગુજરાતનો વેપારી હોય અને બીજા રાજ્યના વેપારીને એ માલનું ખરીદ વેચાણ કરે તો એટલે કે રાજ્ય પ્રદેશની બહારની વાત છે તો એની અંદર શું થાય દાખલા તરીકે ઉપરના જ ઉદાહરણની અંદર વાત કરેલી એમ કે ભાઈ અમદાવાદના વેપારી દ્વારા 10,000 નો માલ જયપુરના વેપારીને 12% વસેકથી વેચવામાં આવ્યો હવે અમદાવાદ કે હવે આપણે જે તે શહેરના નામ આપેલા હોય એ આપણે ખબર હોવી જોઈએ ક્યાં આવેલા છે અમદાવાદની વાત કરીએ એટલે કે ગુજરાતનો વેપારી એટલે ગુજરાત રાજ્ય અને જયપુરનો વેપારી તો કે જયપુર ક્યાં તો કે રાજસ્થાનમાં આવ્યું બરોબર બીજું એક રાજસ્થાની કેન્દ્ર શાસિત પ્રદેશ છે નહીં એટલે રાજસ્થાનના વેપારી એટલે રાજસ્થાનમાં આવેલા જયપુરના વેપારીને માલ વેચ્યો એટલે કે ગુજરાત રાજ્યના વેપારીએ રાજસ્થાન રાજ્યના વેપારીને માલ વેચ્યો એટલે કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં માલનું વેચાણ થયેલું છે 12% જીએસટી છે 10,000 નો માલ છે એટલે 10,000 ના 12% એટલે 1200 રૂપિયા થયા અહીં 1200 રૂપિયા એટલે સંકલિત જે આઈ જીએસટી છે એ બધોય 1200 રૂપિયા છે કેન્દ્રને વયા ગુજરાતને પણ નથી મળતા અને રાજસ્થાનને નથી મળતા તો યાદ રાખો ઉપર શું હતું કે રાજ્યની અંદર વેચવામાં આવે તો અડધું રાજ્યને મળે અને અડધું કેન્દ્રને મળતું હતું પણ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં તમે જ્યારે માલનું વેચાણ કરો કે માલની ખરીદી કરો ત્યારે એ જે જીએસટી ની રકમ છે એ સીધી જ કેન્દ્ર સરકારને આપી દેવામાં આવે છે અહીંયા ભાગ પડતા નથી બરાબર એટલે આ સંજોગોમાં એક જ પ્રકારનો કર વસૂલ કરવામાં આવે છે જેને સંકલિત વસ્તુ અને સેવા કર કહેવામાં એટલે કે આઈજીએસટી
તરીકે ઓળખવામાં આવે. એટલે બંને વચ્ચેનો ભેદ ખાલી આપણે માત્ર સમજવાનો છે કે જ્યારે રાજ્યની અંદર ખરીદ વેચાણ થાય ત્યારે અને રાજ્યની બહાર ખરીદ વેચાણ થાય ત્યારે, અને ત્રીજો સંજોગ વિચારવાનું ક્યારે તો કે કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર કોઈ પણ ખરીદ વેચાણ થાય ત્યારે. બરોબર, રાજ્યની અંદર કે કેન્દ્રની અંદર થાય ત્યારે અડધું રાજ્ય ને અડધું કેન્દ્ર. કેન્દ્ર શાસિત પ્રદેશમાં થાય તો અડધું કેન્દ્ર શાસિત પ્રદેશને અને અડધું કેન્દ્ર સરકારને. પણ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જ્યારે થાય, બરોબર, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જ્યારે થાય ત્યારે બધી જ કરની વસૂલાત એટલે કે બધા જીએસટીની રકમ એ કેન્દ્ર સરકારને મળે છે. આ ઈ જ કોષ્ટક છે જે મેં હમણાં તમને આખી વાત જે સમજાવી ને ઈ જ કોષ્ટક છે. બરોબર, તમારે સમજવું હોય તો તમે સમજી લો. તો અહીં લખેલું જ છે કે વ્યવહાર બન્યો હોય તો વસ્તુ અને સેવા અથવા બંનેની ખરીદી કરી, વસ્તુ કે સેવા ગમે ખરીદી કરેલી હોય કે ખરીદી કરેલી ત્યાંની, તો કે આવક પૂરતી કેન્દ્રીય વસેટ. અચ્છા, જો આમાં નામ આપેલું છે કે તમે જ્યારે ખરીદી કરો ત્યારે જીએસટી ને શું નામ આપવાનું તો કે આવક પૂરતી કેન્દ્રીય વસેટ અને આવક પૂરતી રાજ્ય વસેટ. આવું આપણે જ્યારે આમ કરીએ ત્યારે આ શબ્દ લખવાનો થાય, આ ખાતું ખોલવાનું થાય. બરોબર, અને જો રાજ્ય બહાર તમે કહો તો આવક પૂરતી સંકલિત વસેટ, બસ આટલું જ લખવાનું. અહીંયા બે એટલા માટે છે કારણ કે અડધું આપવાનું, અડધું કેન્દ્રને આપવાનું થાય, અડધું રાજ્યને આપવાનું થાય. આનો મુદ્દો જો આંતરરાજ્ય એટલે કે રાજ્યની અંદર અથવા કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર વહીવટ થાય ત્યારે, અને આ આંતરરાજ્ય એટલે કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જાય ત્યારની વાત કરેલી. એવી જ રીતના વેચાણ હોય ત્યારે જો ખરીદી હતું ત્યારે આવક પૂરતી હતી તો વેચાણ હોય ત્યારે જાવક પૂરતી આવે. બરોબર, એટલે એ રીતે જાવક પૂરતી કેન્દ્રીય વસેટ, જાવક પૂરતી રાજ્ય વસેટ અથવા રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશ વસેટ, એટલે કે જાવક પૂરતી કેન્દ્ર શાસિત વસેટ અને અહીંયા જાવક પૂરતી સંકલિત વસેટ. એ એક જ લાગુ પડે જ્યારે બીજા રાજ્યમાં તમે માલનું વેચાણ કરતા હો ત્યારે. ત્યાર પછીનો મુદ્દો છે વસ્તુઓ અને સેવાઓના કરના દર. ઇટ મીન્સ રેટ ઓફ જીએસટી. વસ્તુઓ અને સેવાઓની જરૂરિયાત ધ્યાનમાં રાખી અને જુદા જુદા કરના દર નક્કી કરવામાં આવે. મેં અગાઉ તમને વાત કરી હતી એમ કે ભાઈ દરેક વસ્તુ ઉપર એક સરખો જ કરવેરો નથી લગાડવામાં આવતો, પણ વસ્તુઓની જરૂરિયાત કેવી છે એના આધારે એનો કરવેરાનો દર નક્કી કરવામાં આવેલો અને એના માટેના 5 સ્લેબ આપેલા. પછી મૂળભૂત જરૂરિયાતોથી મોજ શોખની સગવડો સુધીની વસ્તુઓ અને સેવાઓ અંગે વિભિન્ન દર નક્કી કરવામાં આવે. એટલે કે ટીવી ઉપર જે માનો કે ટીવી જે મનોરંજનની વસ્તુ છે, મોજ શોખની વસ્તુ છે, તો એની ઉપર જે જીએસટી લાગુ પડે છે એ તેલના ડબ્બો આપણે ખરીદીએ કે કોઈ ખાદ્ય સામગ્રીની વસ્તુ ખરીદીએ એની ઉપરનો દર બંને અલગ અલગ છે. જો ટીવીની વસ્તુ છે એ પ્રાથમિક જરૂરિયાત હોય તો ટીવીની વસ્તુ અને ખાદ્ય સામગ્રીની વસ્તુ ઉપર ટેક્સ સરખો થઈ જાય. એટલે કેવા સ્વરૂપમાં એને વેચાણ કરેલું છે એની વાત. પછી મૂળભૂત જરૂરિયાતોની સ્વરૂપો હોય છે જેમાં 0% દરથી લઈને 28% સુધીના દરનો સમાવેશ છે. એટલે કે આપણા દેશની અંદર, ભારતની અંદર જીએસટી જે વસૂલ કરવામાં આવે છે એની દરની ટકાવારી કેટલી છે તો કે 0% થી લઈને 28% સુધીના જીએસટી ના દર જે તમે આ કોષ્ટક દ્વારા તમે જોઈ શકો છો. જો આમાં પરિશિષ્ટ 1, 2, 3, 4, 5 અને 6 આપેલા. સોરી, માય મિસ્ટેક, મેં 5 કીધા પણ એની જગ્યાએ અહીંયા 6 છે. સોરી, 6 કોષ્ટક છે, પરિશિષ્ટ 6. તો એમાં પરિશિષ્ટ પેલું છે એમાં શું કીધું, જો આંતરરાજ્ય એટલે કે બે રાજ્યો અથવા કેન્દ્ર શાસિત પ્રદેશો વચ્ચે. આંતરરાજ્ય એટલે ગુજરાતમાંથી રાજસ્થાનમાં વેચવું, એ આંતરરાજ્ય છે. એટલે એમાં 5%, 12%, 18%, 28%, 3% અને 0.25%. આવી રીતના કરના દર નિર્ધારિત કરેલા. આ પરિશિષ્ટ 1, 2, 3, 4, 5, 6 એવી રીતે. તો પરિશિષ્ટ એ કેવી રીતના ખબર પડે કોના ઉપર કઈ વસ્તુ કેટલા દર ગણવા? તો કે દરેક પરિશિષ્ટની અંદર સરકારે નક્કી કરેલું છે કે ભાઈ આ વસ્તુ છે એ પરિશિષ્ટ આમાં આવે. એવી રીતે દાખલા તરીકે આપણે ખાદ્ય સામગ્રીની વસ્તુ છે લગભગ પરિશિષ્ટ 3 માં આવે, એટલે 18% દર વસૂલ કરવામાં આવે. બરાબર.
એટલે પછી બીજું અહીંયા તમને આ કોષ્ટક આપ્યું છે શેનું છે તો કે આંતરરાજ્ય એટલે કે ગુજરાતના જ એક વેપારી છે એ ગુજરાતના જ બીજા વેપારીને માલનું વેચાણ કરે ત્યારે તો કે સીજીએસટી અને એસજીએસટી લાગુ કરે. તો જો આ ટકાવારીનો જે દર આપ્યો છે ને એના જ બે ભાગ પાડેલા છે. એમાંથી અડધું છે એ કેન્દ્ર લઈ જાય અને અડધું છે એ રાજ્ય લઈ જાય. માનો કે 5% જીએસટી છે પરિશિષ્ટ એકમાં તો એમાંથી 2.5% કેન્દ્રના અને 2.5% રાજ્યના. બરાબર? એવી રીતના દરેક પરિશિષ્ટના જે કરવેરાના દર નક્કી કરેલા છે એનો અડધો ભાગ કેન્દ્રને મળે છે અને અડધો ભાગ રાજ્યને મળે છે. આ જે છે ને એ આઈજીએસટી તો ખાસ યાદ રાખજો. આ જે વાત કરીને એ પેલું છે ને એ આઈજીએસટી છે. કારણ કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં તમે જાઓ ને ત્યારે ડાયરેક્ટ 5% છે એ કેન્દ્રને જ મળી જાય. પરિશિષ્ટ 2 મુજબ વસ્તુ હોય તો 12% છે એ કેન્દ્રને મળી જાય. પરિશિષ્ટ 3 મુજબની વસ્તુ હોય તો 18% કેન્દ્રને મળે. પરિશિષ્ટ 4 મુજબનું હોય તો 28% કેન્દ્રને મળે. એવી રીતના 3% અને 0.25% એ સીધું કેન્દ્રને મળે. પણ ક્યારે તો કે એક રાજ્યમાંથી બીજા રાજ્યની અંદર કોઈ પણ માલનું ખરીદી કે વેચાણ કરો ત્યારે. હવે એવી જ રીતના અહીંયા તમને આપેલું છે આંતરરાજ્ય. બરોબર? તો એની અંદર આ જે દર આપેલા છે ને એના અડધા જ ભાગ મેં હમણાં વાત કરી તેમ તો કે અડધા છે એ કેન્દ્ર લઈ જાય અને અડધા છે રાજ્યને આપવામાં આવે. તો આવી રીતના કરની વહેંચણી નક્કી કરેલી છે. બરોબર? તો આ રીતના જે તે વસ્તુ હોય આમાં તમારો પ્રશ્ન કદાચ એવો હોઈ શકે કે પરિશિષ્ટ 1 માં કઈ વસ્તુ આવે, 2 માં કઈ વસ્તુ આવે, 3 માં કઈ, 4 માં કઈ, 5 માં કઈ, 6 માં કઈ. તો એ તમે નેટની અંદર તમે સર્ચ કરો એટલે તમને બખૂબી એનું મળી જાય કે ભાઈ પરિશિષ્ટ 1 ની અંદર કઈ વસ્તુ મળે. હું તમને અત્યારે એટલા માટે નથી બતાવતો કારણ કે દર વખતે છે ને જ્યારે પ્રથમ વખતે આ બધું નક્કી કરેલું છે ત્યારે એ સમયે અને અત્યારના સમયે જે તે વસ્તુઓ છે એ પરિશિષ્ટમાં બદલતી રહી અને જે તે સમયાંતરે પણ આ વસ્તુઓમાં ફેરફાર કરવામાં આવેલો. બરાબર? અને બીજું આ દર છે એ ફાઇનલ દર નથી કારણ કે જે તે સમયાંતરે આ દર બદલતા રહ્યા છે. બરોબર? કારણ કે એવા દાખલા તરીકે અત્યારે કોરોના છે તો કોરોનાના સંજોગોની અંદર સરકારે આ જીએસટી ના દરની અંદર ફેરફાર કરેલો છે. બરોબર? એટલે જે તે વખતે છે એ જે તે સંજોગોને આધીન સરકાર જે બહાર પાડતી હોય અને નક્કી કરતી હોય એ મુજબ થતું હોય. બરાબર? તો અહીંયા આપણું એક બીજી ખાસ બાબત આપેલી છે. જો ખાસ વસ્તુઓના સંદર્ભમાં આઈજીએસટી ના દર છે 0.25 અને 0.3 રાખવામાં આવેલા. બાકી મુખ્ય છે એ આ 4 સ્લેબ જ છે. આપણે તમે મોટા ભાગના વસ્તુઓના ખરીદ વેચાણમાં જોશો તો આ 4 સ્લેબની અંદર જ વસ્તુઓનો દર લાગુ થાય છે. એટલે 5%, 12%, 18% અને 28% આ સંદર્ભમાં લાગુ પડે. બરોબર? મેં હમણાં તમને વાત કરી તેમ કે જીએસટી ના દરોમાં સમયાંતરે ફેરફાર થવાની પરિસ્થિતિ ઊભી થાય છે. એટલે કે જ્યારે પુસ્તક છપાણું ત્યારે આ દર અમલમાં હતા ત્યારે આ દર આપને માહિતીમાં આપેલા. બીજું કે તમને દાખલાની રકમમાં જે કાંઈ જીએસટી ના દર આપેલા હોય બરોબર